માતાજી જય શ્રી રામ વેલકમ ટુ બેક માય ચેનલ રોક. તો આપણે રાતે 24 તારીખે રાતે 10 વાગે આપણે નીકળ્યા હતા ભાઈ. અમુક માણસો દવથી લીધા, અમુક માણસો લીધા મહેસાણાથી. અમારા ગામમાં બે અભય અને રામજી આ બધા લઈને આપણે ઉપડી ગયા હતા રાતે 10 વાગે ભાઈ દ્વારકા જવા માટે. સવારે વહેલા આપણે આવી ગયા હતા 9 વાગે દ્વારકા. જો તમને ઝૂમ કરીને બતાવું મંદિર તમને દેખાતું છે બરાબર. રેડી તો હે ને બધા હવે દર્શન કરવા હેડે. પહેલાં તો અમે આવીને પહેલાં મસ્ત એક રૂમ લઈ લીધો, મસ્ત ફ્રેશ થઈ જઈએ નહીં જોઈ અને હવે આપણે દર્શન કરવા હેડાઈએ. ફરીથી એક વખત દર્શન કરાવું, દર્શન કરી લો મંદિરના તમે, ધજાના પણ દર્શન કરી લો. અને આજના દિવસમાં ભાઈ મતલબ કે આપણે આગળ 2-3 વખત આવી જઈએ અને આગળ દિવસ જે હશે બધું આવશે અને કાલે સવારે 7:15 વ્લોગ આપણો અપલોડ થઈ જશે. તો બાકી વ્યૂ જોઈ શકતા છો. પબ્લિક અત્યારે ઓછી એકદમ વેકેશન પતી ગયું. તો ભાઈ આજે જે કરશું બધું બતાવશું. ભાઈ તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી તો ફટાફટ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અતુલજી ટ્રાવેલ વ્લોગ અને બેલ આઇકન પણ દબાવી દેજો. બાકી હું કેવું બા બરોબર. તમે કેટલી વખત આવ્યા દ્વારકા? આ બીજી વખત આવ્યા હગા? તમે પહેલી વખત આવ્યા? બહુ મજા આવશે. તમે હગા બીજી વાર આવ્યા? રામજી તમે? આમ છે મજા આવે, આનંદ રહ્યા, માહોલ જોવો ભાઈ. હગા તમે ભાઈ કેટલી વખત આવ્યા દ્વારકા? પહેલી વાર તો આ બધા કીધો હતા. કેવું લાગે? મજા આવે દ્વારકાધીશના મંદિરે આવીને બરાબર. હગા તમે? 5મી વાર. ભાઈ હગા તમે? પહેલી વાર આવ્યા. તમે હગા બીજી વાર આવ્યા એમ ને? તો ભાઈ અમુક માણસો પહેલી વાર આવી તો એમને બધાને ભાઈ બધી ડિટેલ વાળી આપણે બધું વસ્તુ પણ સમજાવ્યું. ઓય ઓ બધા એટલે તું ઓમ કરી દે, ઓમ કરી લે. હા તો ભાઈ હે ને બાકી ફરીથી તમને દર્શન કરાવી દઉં ધજાના. તમે ધજાના દર્શન કરો ભાઈ, તમને હે ને તમારું જે મનોકામના છે બધી પૂરી થઈ જાય. બાકી અંદર જઈને ભાઈ નજીકથી તમને દર્શન હું કરાવીશ. બાકી આપણે અંદર તો મોબાઈલ એલાઉડ નહીં એટલા મોબાઈલને બધું જમા કરાવવું પડશે. બાકી જે હશે બધું બતાવશું. બને રાખજો આપણા વ્લોગમાં. એટલે ગાઈસ આપણે મંદિરના એકદમ નજીક આવી તમને ફરીથી એક મસ્ત વ્યૂ બતાવું મંદિરનો. જે તમને ધજા દેખાતી છે એનું મસ્ત મસ્ત દર્શન કરી લો ને તમારા મનમાં જે હોય માગી જ લો. કેમ કે ભાઈ કહેવત છે ને દ્વારકા માગો 20 ના આપે 30. તો જે હોય અને તમે અંદર કોમેન્ટ પણ કરી દેજો જય દ્વારકાધીશ કરી. કેમ કે ભાઈ તમે માગશો સાચા દિલથી તો ભાઈ લગભગ સફર થઈ જાય. તો કમેન્ટ પણ કરી દેજો જય દ્વારકાધીશ. બાકી હવે અંદર જે મોબાઈલ આપણે જમા કરાવી દેવાના અહીં. બાકી વ્યૂ ચેક કરો ખાલી તમે ના મોબાઈલ જમા કરી દો દર્શન કરી લેવું. બાકી જે છે તમને બધું બતાવશું. ગાઈઝ આપણે અંદરથી મસ્ત મસ્ત દર્શન કરીને બહાર આવી ગયા હતા. બહાર આવીને પછી તમને બહારથી આ જે ભાઈ ને વ્યૂ આ બતાવી દઉં અને તમને પણ દર્શન પણ કરાવી દઉં. તો જય દ્વારકાધીશ જે લખેલું છે અને આ ઉપર જે ધજા દેખાય છે એ તો વ્યૂ મસ્ત હશે અને તમે મસ્ત મસ્ત દર્શન કરી લેજો. પબ્લિક અત્યારે થોડી વચ્ચે આવી જાય પણ તો તમે તમારા રીતે દર્શન મસ્ત કરી લેજો અને તમારા મનની જે મુરાદ હોય એ માગી લેજો. તો મને કહેવત છે કે માગો 20 ના આપે 30. એટલે ભાઈ તમારા દિલથી તમે માગજો મન્નત. બાકી તમે ધજા જોઈ શકતા છો, બહુ મસ્ત દેખાય ને ખાલી. અને હવે અહીંયાથી આપણે જવાનું છે ભાઈ બેટ દ્વારકા. તો ભાઈ દર્શન તમે કરી લેજો. બાકી અહીંયાથી આપણે હવે નીકળવાનું બેટ દ્વારકા. તો મળીએ ભાઈ બેટ દ્વારકામાં બરાબર. એટલી ભાઈ આપણે દર્શન કરીને બહાર આવ્યા બરાબર. અને તમે જોઈ શકતા છો કે ભાઈ ધજા ચડે અત્યારે મંદિરની જે કે આપણા નસીબ કે ભાઈ અહીંયા ભાઈ જે ધજા ચડતી હોય ને અને એના તમે દર્શન કરો ને એટલે ભાઈ એ બધું આવી જોઈએ એવું કહેવત બરાબર. અને જોઈએ કે ભાઈ અત્યારે મસ્ત ધજા ચડે હ ને આપણે એવા ટાઈમે જ ભાઈ દર્શન કરીને બહાર આવ્યા છીએ ને ધજા ચડે હ અમને દેખાતું છે. કેમ કે આપણે મંદિરના એકદમ નજીક છીએ અત્યારે. તમે તો ધજા ચડતી એને તમને દર્શન કરાવું. અને બીજું તો ભાઈ મતલબ કે આ જે ધજા ચડતી હોય ને આ રીતે દર્શન કરો. બાકી તમે મારા મનમાં જે હોય તમે માગી લો ત્યારે તમારી મનની મુરાદ બધી પૂરી થઈ જાય. બાકી તમને ખબર જ છે ભાઈ કે આ નજારો ભાગ્યશાળીને જ જોવા મળે હા ભાઈ. તો વેઇટ એન્ડ વોચ જે તમે જોઈ શકતા છો ભાઈ ઉપર માણસ ચડેલો હોય એકદમ અને એ ધજા ભાઈ અને ફરકાવશે. આવી દિવસની લગભગ મારા ખ્યાલ પ્રમાણે 6 ધજાઓ બદલાયા ભાઈ આપણે કૃષ્ણ ભગવાનની. અને દિવસની 6 અને આ રીતે ભાઈ દર્શન કરવા મળી. અરે ચલો દ્વારકાધીશની જય. તો ભાઈ જોઈ લીધો તમે નજારો જે ધજા ચડતી હતી એનો. તો ભાઈ હવે ને હવે આપણે આગળ નીકળી જઈએ ગાડીમાં જઈએ અને બાકી જે છે તમને બતાવીએ. દ્વારકાધીશના મસ્ત મસ્ત દર્શન કરીને અમે જતા હતા બેટ દ્વારકા વચ્ચે આવી છે દ્વારકાધીશ હોટલ બરાબર. અને ભાઈ આપણે મસ્ત જમવાનું હોય જોઈએ. વેટિંગ જેવું હોય શું કહો દર્શન કરીને મજા આવી જાય વ્લોગ કરા કેવું હોય
ઓ મોઢું કઈ ગયું બોલાતું એ નહીં પેલા ખાવું પછી આને રહ્યા છે ને બરાબર ભાઈ હે ને બોલી એકતા નહીં એ તો હાલ એવું પહેલાં ખાવું પડશે પછી બીજી બધી વાત ઓ ને મસ્ત મસ્ત દ્વારકાધીશ હોટલ ધાબા સોરી અકન જમી લઈએ અને ટેસ્ટ બેસ્ટ કેવો હોય તમને બતાવીએ દ્વારકાધીશ ધાબામાં મસ્ત આપણે જમી લીધું ટેસ્ટ બહુ મસ્ત ભાઈ જમવાનું બહુ મસ્ત જમી અમે મંગાવ્યું હતું ભાઈ હું મંગાવ્યું હતું સેવ ટોમેટા ચણા મસાલાના મિક્સ સબ્જીમાં સેવ એમાં મિક્સ સબ્જીને ચણા મસાલા બહુ મસ્ત હતું ખાવાની મજા આવી હવે ખાઈ રહ્યા હતા હવે અમે જઈએ સુદર્શન સેતુ કાં તો શિવરાજપુર બીચ બરાબર હવે જો જઈએ તમને બતાવીએ અને ડિટેલ વાઇઝ તમને બધું કહીશ ફાઇનલી ગાઈઝ આપણે આવી જાય શિવરાજપુર બીચ પણ હાલ ભાઈ પબ્લિક ઓછી હોય એનું કારણ કે હાલ બધી રાઈડો ભાઈ બંધ હોય બરાબર હાલ બધી રાઈડો બંધ હોય અને મતલબ કહ્યું હાલ દરિયામાં મતલબ થોડું તુફાન નહીં રીતું હોય બરાબર એટલે હાલ રાઈડો બને પણ તો પબ્લિક પોતાના રિસ્ક ઉપર ના હાલ નાહવાની સખ્ત મનાઈ છે ભાઈ તો પબ્લિક અત્યારે ના હે બાકી વ્યૂ તમે જોઈ શકતા છો આ બાજુ દેખાય તમને આજે દેખાય ને લાઇટ હાઉસ આ દેખાય અને અહીંયા બાજુમાં જ આજે શિવરાજપુર બીચ આ બાકી આ શિવરાજપુરનો વ્યૂ છે વ્યૂ એકદમ મસ્ત પબ્લિક શાંત થોડું પાણી હ મસ્ત વ્યૂ મસ્ત બાકી પબ્લિક તમે જોઈ શકતા હશો બધી પબ્લિક ના હ બાકી હાલ રાઈડો કોઈ રાઈડો ચાલુ નથી બાકી વ્યૂ એકદમ મસ્ત ચેક કરી લો તમે અને મજા આવે એવું હોય ભાઈ રાઈડો મસ્ત આવે બેસી મજા આવી જાય એવું હોય બરાબર બાકી તો તમને ખબર જ છે દ્વારકા આવો તો ભાઈ મજા જ છે કોઈ વસ્તુ એવું નહીં કે નહીં મજા આવતી બાકી ચલો હું બેસું એન્જોય કરું અને મજા કરું જે છે તમને બતાવી ફાઇનલી ભાઈ આપણે શિવરાજપુર બીચથી આવી ગયા છીએ સુદર્શન સેતુ મતલબ કે ભાઈ આ પુલ જે મતલબ કે ભાઈ આપણા ભારતનો સૌથી મોટામાં મોટો કેબલ બ્રિજ કહેવામાં આવે બરાબર અને વન બનાવવામાં 972 કરોડ રૂપિયા ખર્ચ કર્યો અને ભારતનો સૌથી મોટામાં મોટો કેબલ બ્રિજ કહેવામાં આવે મતલબ કે કેબલ બ્રિજ એટલે કે આ પુલ આખો આ રીતે ભાઈ કેબલ ઉપર સ્ટે આખો પુલ અને વન બનાવવામાં 972 કરોડ રૂપિયામાં ખર્ચ થયો બરાબર બાકી આ ડિટેલ તમને બધા કોઈને ખબર હોય તો કોમેન્ટ કરજો ના ખબર હોય તો આ વિડીયો અમને શેર કરી દેજો બાકી અત્યારે આપણે પાર્ટી જઈએ દર્શન કરવા માટે અને બાકી વ્યૂનો મજા લઈ રહ્યા છીએ ને બસ બેઠા છીએ શાંતિથી આટલાથી પછી આપણે જવાનું છે કદાચ સોમનાથ નહીં જવાનું હોય તો અહીંયા રાત સ્ટે કરવાનું છે અને પછી સવારે આપણે નીકળી જશું સોમનાથથી ભાઈ દર્શન કરીને આપણે નીકળી જશું ઘર તરફ જવા માટે તો ભાઈ બાકી આ પુલની તમને આ ડિટેલ ખબર હોય તો તમે કમેન્ટ જરૂરથી કરજો કેમ કે હું આ ઘણી વખત ભાઈ દ્વારકા આવ્યો પણ આ ડિટેલ મને આજ જ ખબર પડી બરાબર તો બાકી તમને કોઈ આ વિશે બીજું કોઈ ખબર હોય એ પણ તમે કમેન્ટ કરજો અને જે હશે બીજું તમને બતાવજો સુદર્શન સેતુથી આપણે આવી જાય ને હવે વચ્ચે રોડ પર બેસી જાય ચમ તો અત્યારે ડિસિઝન થાય કે ચો જવું ને ચો ના જવું ને હગોન બધા ડિસિઝન કરી બરાબર મારે તો ખાલી વાપરવાનું પણ પછી ખાલી એક કઈ શેલ મારવાનો બરાબર બાકી રામજી હવે બધું ડિસિઝન થાય હવે બધા જે ભેગા થઈને જે ડિસિઝન કરી એ આપણે હવે આગળ વધારવાની ગાડીનો ગાડી આપણે 5710 આગળ જે ભાઈ ગાડી દેખાતી નહીં મારી 5710 પડી કચકડું ફરતીને કિંગ તો ડિસિઝન બધા લઈએ બધા ઠીક ને આપણે જવાનું હાલ તો આપણે વેકન દેખાઈએ બરાબર તો તમે બધા નક્કી કરો ભાઈ તો જવું બરાબર એ રીતે આપણે હેડીએ ભાઈ વાગે તો રાત્રે 2:30 વાગે ભાઈ અમે આવી ગયા હતા ધર્મશાળામાં અને એસીવાળો રૂમ રાખી લીધો બરાબર ભારતી ધર્મશાળા કરીને બરાબર તો ભાઈ આજનો વ્લોગ આટલે યાદ કરીએ કેમ કે બહુ થાક લાગ્યો બસ ઊંઘું છે આઈ હોપ કે તમને બધા મારા વિડીયો જોવા ગમતા છે તો વિડીયો જોવા ગમતા હોય તો આપણી ચેનલ અર્જુન સ્ટાર વ્લોગને સબસ્ક્રાઈબ કરી દેજો બરાબર અને જે હોય ને બધું બતાવી દેવો કાલના વ્લોગમાં બાકી જય માતાજી બહુ જ ઊંઘ આવે